નમસ્કાર. આજે આપણે આપણા શરીરની એક એવી અદ્ભુત સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે પડદા પાછળ રહીને ચૂપચાપ પણ સતત કામ કરતી રહે છે. આ સિસ્ટમ વગર આપણો શરીર સ્વચ્છ અને સ્વસ્થ રહી જ ન શકે. તો ચાલો આની અંદર ઊંડા ઉતરીને સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, પીએ છીએ, શરીરમાં આટલી બધી ક્રિયાઓ ચાલતી રહે છે, તો એમાંથી જે નકામો કચરો બને છે એ આખરે જાય છે ક્યાં? સવાલ બહુ મહત્વનો છે. અને એનો જવાબ એ આપણા ઉત્સર્જન તંત્રમાં છુપાયેલો છે. આપણા શરીરને એકદમ વ્યસ્ત ફેક્ટરી જેવું સમજી શકાય છે. એ સતત એનર્જી બનાવે છે, શરીરનો વિકાસ કરે છે, તૂટેલા કોષોનું સમારકામ કરે છે, પણ આ બધી જ પ્રક્રિયાઓમાં અમુક બિનજરૂરી અને નકામા પદાર્થો પણ બને છે. અને આ એવો કચરો છે જેને શરીરમાંથી બહાર કાઢવો ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ કચરાનો નિકાલ કેવી રીતે થાય? એના માટે શરીરમાં એક ખાસ સિસ્ટમ ગોઠવાયેલી છે જે એકદમ કુશળ સફાઈ ટુકડીની જેમ કામ કરે છે. આને જ આપણે માનવ ઉત્સર્જન તંત્ર કહીએ છીએ. ચાલો જોઈએ કે આ સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ કોણ છે અને કેવી રીતે સાથે મળીને કામ કરે છે. આ સિસ્ટમમાં મુખ્યત્વે 4 ભાગો છે. સૌથી પહેલા એક જોડી કિડની, જે આપણું મેઇન ફિલ્ટર છે. પછી આવે એક જોડી મૂત્રવાહિની, સમજો કે ટ્રાન્સપોર્ટ માટેની પાઇપલાઇન. ત્રીજું છે મૂત્રાશય, એક જાતની સ્ટોરેજ ટેન્ક. અને છેલ્લે મૂત્રમાર્ગ, એટલે કે ફાઇનલ એક્ઝિટ. બસ આ 4 ભેગા મળીને એકદમ જોરદાર ટીમ બનાવે છે. ચાલો આખી સિસ્ટમના હીરોથી શરૂઆત કરીએ, અને એ છે કિડની. કિડનીને આપણા શરીરની ફિલ્ટરિંગ ફેક્ટરી પણ કહી શકાય. એ સતત આપણા લોહીને શુદ્ધ કરવાનું જાદુઈ કામ કરે છે. તો કિડની ફિલ્ટર શું કરે છે? મુખ્યત્વે એ નાઇટ્રોજનવાળો કચરો દૂર કરે છે. આ એવા પદાર્થો છે જે પ્રોટીનના વપરાશ પછી બને છે. અને સાંભળજો, જો આ કચરાને લોહીમાંથી દૂર કરવામાં ન આવે તો એ ખતરનાક રીતે ઝેરી સાબિત થઈ શકે છે. તો આખી વાતનો સાર એ છે કે કિડની નોન-સ્ટોપ આપણા લોહીને સાફ કરતી રહે છે, એક ઝીણી ચાળણીની જેમ. એ લોહીમાંથી આ ઝેરી કચરો અલગ પાડે છે અને તેને પાણીમાં ઓગાળીને મૂત્ર, એટલે કે યુરિન બનાવે છે. એકવાર કિડનીમાં મૂત્ર તૈયાર થઈ જાય પછી તેની એક મજેદાર યાત્રા શરૂ થાય છે. ચાલો હવે એ જોઈએ કે આ પ્રવાહી શરીરમાંથી બહાર નીકળતા પહેલા ક્યાંથી પસાર થાય છે. એની સફર કેવી હોય છે? આ આખી પ્રોસેસ છે ને એકદમ સિસ્ટમેટિક છે. પહેલું સ્ટેપ ગાળણ, જે કિડનીમાં થાય છે. બીજું સ્ટેપ બનેલું મૂત્રવાહિની નામની 2 પાતળી નળીઓથી નીચે જાય છે. ત્રીજું એ મૂત્રાશયમાં જમા થાય છે. અને છેલ્લું ચોથું સ્ટેપ, જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મૂત્રમાર્ગ દ્વારા એને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે. અહીં મૂત્રાશયનો રોલ બહુ જ રસપ્રદ છે. એ એકદમ ફ્લેક્સિબલ કોથળી જેવું છે, જે જરૂર પડે ત્યારે ખેંચાઈને મોટું થઈ શકે. અને આ જ ક્ષમતાને કારણે આપણે વારંવાર બાથરૂમ જવાની જરૂર નથી પડતી. એ મૂત્રને ત્યાં સુધી સ્ટોર કરી રાખે છે જ્યાં સુધી તેને બહાર કાઢવાનો યોગ્ય સમય ના આવે. સારું, તો આપણે આખી પ્રક્રિયા તો સમજી લીધી, પણ અંતે જે ઉત્પાદન એટલે કે મૂત્ર બહાર આવે છે એની અંદર હકીકતમાં હોય છે શું? ચાલો એની બનાવટ પર એક નજર કરીએ. હવે આ આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ હકીકત એ છે કે મૂત્રમાં લગભગ 95% તો ખાલી પાણી જ હોય છે. અને જેમ આપણે આ ચાર્ટમાં જોઈ શકીએ છીએ, એ આ જ વાત સાબિત કરે છે. મોટામાં મોટો ભાગ 95% પાણી છે. અને પેલો જે નાનકડો 5% ભાગ છે ને, બસ એ જ પેલો નાઇટ્રોજનયુક્ત કચરો, વધારાના ક્ષાર અને બીજા પદાર્થો છે જેને શરીર બહાર ફેંકી દેવા માંગે છે. તો હવે સમજાયું કે આ આખી સિસ્ટમ કેટલી જટિલ અને છતાં કેટલી પરફેક્ટ છે. એ દિવસ-રાત થાક્યા વગર કામ કરીને આપણા શરીરની અંદરના વાતાવરણને એકદમ ચોખ્ખું અને બેલેન્સ રાખે છે. આપણા સ્વાસ્થ્ય માટે એ એક શાંત રક્ષક જેવું છે. આ બધી સમજણ પછી અંતમાં એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. જો આ સફાઈ ટુકડી, આ ઉત્સર્જન તંત્ર અચાનક કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? આ એક જ વિચાર તેના મહત્વને સમજવા માટે પૂરતો છે.